આશીષભાઈ તડવી એમનું કહેવું છે કે આ ઇકો સેન્સિટિવ ઝોન રદ થાય, એસઓયુ સત્તા મંડળ રદ થાય તથા અમારા 7/12માં જે કાચી એન્ટ્રી પડી છે તે તાત્કાલિકના ધોરણે રદ થાય। અમારી જોડે બીજા આદિવાસી સમાજના આગેવાન છે, એમની સાથે અમે વાત કરવાનો પ્રયાસ કરીશું। આપનું શું કહેવું છે? હાલમાં જે ઇકો સેન્સિટિવ ઝોન જે બનાવ્યો છે એમાં 121 ગામો આવરી લીધા છે નર્મદા જિલ્લાના, અને એ કાયદા મુજબ ખેડૂતનો માલિકી હક અડધો થઈ જાય છે, એ ગુલામ થઈ જાય છે। એણે કંઈ પણ કરતાં પહેલાં સરકારની પરમિશન, જંગલ ખાતાની પરમિશન લેવી પડે છે। પોતાની મિલકતમાં આ રીતની કોઈ દખલગીરી કરે તો કઈ રીતે ચલાવી લે? એટલે આ લોકો પહેલાં તો આવેદનપત્ર 2016માં પણ આપ્યું, 17માં આપ્યું, 18માં આપ્યું, અને હાલના તબક્કે એ લાગુ કરી દીધો છે એમણે। અને 7/12/8ની નકલ ગામનો નમૂનો નંબર 6 હકપત્રકમાં 135D નોટિસ ભજવી અને સરકારની લગભગ કમસે કમ 200 શબ્દોની એન્ટ્રી પાડી દીધી છે। એ શબ્દોની અંદર તમામ ઉલ્લેખ કરેલો છે શું કરી શકશે, શું નહીં કરી શકશે। એટલે અમને એની સામે વિરોધ છે। આ અમારા મિલકત ઉપર જે જંગલ ખાતાએ હક કર્યો છે એ હક હટાવવો જોઈએ, અને એના માટે અમારા ગરુડેશ્વર તાલુકાનું વેલચંડી ગામ જે જાગૃત ગામ છે તેમણે કોર્ટમાં તરત જ કેસ દાખલ કરી દીધો, અને ગયા મહિને એની જજમેન્ટ પણ આવી ગયું કે એમના એમાંથી આ જે એન્ટ્રી પાડી છે એ એન્ટ્રી રદ કરવી। પરંતુ એ ફક્ત એક ગામ પૂરતું છે, બાકીના 120 ગામનું શું? 120 ગામની આ એન્ટ્રીઓ હટાવવા માટે અમે લોકો આ ધરણા પ્રદર્શન કરી રહ્યા છે। સાથે સાથે અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી જે ગયા જાન્યુઆરીથી અમલમાં આવી છે એને પણ હટાવવી જરૂરી છે, કેમ કે એના થકી અમારા ગ્રામ પંચાયતના જે હક્કો છે, તાલુકા પંચાયતના હક્કો છે, તથા પેશા એક્ટ મુજબના જે અમને અધિકારો વિશેષ આપવામાં આવેલા છે તે, તથા 5મી અનુસૂચિના જે અધિકારો છે એનું હનન થાય છે। જેથી કરીને આ 2 કાયદાઓ હટાવવા માટે અમે ધરણા પ્રદર્શન જારી કરેલ છે। મારું નામ ચંદ્રકાંત તડવી।